નમસ્તે મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના વિડીયોમાં હું કુકડિયા અમિત આપ સર્વેનું સ્વાગત કરું છું. જીકે સિરીઝના આજના વિડીયોમાં આપણે જોવાના છીએ વિરુદ્ધાર્થી શબ્દ ભાગ 3. વિરુદ્ધાર્થી શબ્દના કન્ટિન્યુ આપણે 2 વિડીયો પૂરા કર્યા છે. જો તમે એ વિડીયો ન જોયા હોય તો અમારી ચેનલ પર જઈ અને એ વિડીયો નિહાળો, અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો, અને જોડાયેલા રહો અમારી સાથે અને કંઈક ને કંઈક નવું જાણો. પીએસસીની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી એવા વિરોધાર્થી શબ્દોની આજ આપણે એક ત્રીજો ભાગ લઈ રહ્યા છીએ. જો તમે પીએસસીની પરીક્ષા માટે તૈયારી કરતા હોય તો ખૂબ જ ઉપયોગી છે, અને જાહેર પરીક્ષામાં પણ અમુક વખતે આવા પ્રશ્નો પૂછાતા હોય છે તો એમાં પણ ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય જો કદાચ આ બંનેમાં ઉપયોગી થાય કે ના થાય પણ તમારું જનરલ નોલેજ વધે એવા કંઈક સમાનાર્થી શબ્દ વિરોધાર્થી શબ્દ લઈને હું તમારી સમક્ષ રજૂ થયો છું. તો વિરોધાર્થી શબ્દની આજની શ્રેણીમાં આપણે આ વિડીયોમાં આપણે આજના જે અમુક શબ્દો છે એ શીખીએ. તો પહેલો શબ્દ છે બીમાર. જો કે આ હાલની અંદર થોડીક બીમારીનું પ્રમાણ વધારે છે એટલે બીમારથી જ શરૂઆત કરીએ આજનો વિડીયો. તો આજના વિડીયોમાં બીમાર. તો બીમાર હોય તો એનું વિરોધી શું થાય તો કે તંદુરસ્ત. સભાન, કોઈ પણ માણસ સભાન હોય એનો વિરોધી શબ્દ બેભાન. મંજૂર, ના મંજૂર. પ્રશ્ન, એનો જવાબ. સ્વીકાર, અસ્વીકાર. મને સ્વીકાર નથી, અસ્વીકાર. વિશ્વાસ, અવિશ્વાસ. કોઈની પર ન હોય એ. ઘણાને હોય ને ઘણાને ના પણ હોય. વિદાય, કોઈની વિદાય થવી એનું વિરોધી થાય કોઈનું આગમન થવું. છીસરું એટલે ઉપરનું. આપણે છીસરું તો સાંભળ્યું હોય તો ઊંધું. જ્ઞાન, અજ્ઞાન. જ્ઞાની, અજ્ઞાની એમ પણ લઈ શકાય. ચતુર, ખોટ. જન્મ, મરણ. જન્મ અને મરણ સંસારનો નિયમ. જીવતું, મરતું. એને અનુલક્ષીને છે જીવતું, મરતું. યુવાન તો ઘરડો. યુવાનનું વિરોધી ઘરડો. સમજદાર તો મૂર્ખ. તડકો, છાંયો અથવા છાંયડો. હોશિયાર એટલે ખોટ. જૂનું તો નવું, સબળું. નબળું જે આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ. અઘરું, સહેલું એ પણ આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ. પહોળાઈ તો લંબાઈ. તો આવી રીતે કંઈક આપણને વિરોધી શબ્દ આપ્યા છે, અને અમુક શબ્દો એવા છે જે એકબીજાને સમાનાર્થી હોય, જેમ કે ચતુર ખોટ અને હોશિયાર ખોટ. આ બંને શબ્દો આપણને સરખા લાગે છે. પછી અમુક જે શબ્દો છે એ આપણે આગળ શીખી ગયા છે.